રાજકોટથી સમાચાર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં નામાંકિત રેસ્ટોરન્ટ તેમજ પિઝા પાર્લરમાં ચેકિંગ હાથ ધરાયું 167 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો ગંદકીના કારણે 10 રેસ્ટોરન્ટ્સને નોટિસ આપવામાં આવી પાપા લુઈસ અને વિલિયમ જોન્સ નામના પિઝા પાર્લરમાં સંચાલકોને સ્થળ પર 10,000 રૂપિયાનો દંડ ફટકારાયો આજે પણ અનેક સ્થળે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાશે રાજકોટથી સમાચાર નાસી છૂટેલા 11માંથી 7 બાળકો શોધી કઢાયા 4 બાળકોની શોધખોળ હજુ યથાવત છે રાજકોટ કચ્છ મધ્યપ્રદેશ ઓરિસ્સામાં શોધખોળ કરાઈ રહી છે બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકોના નાસી છૂટ્યા હતા રાજકોટ શહેર પોલીસે 7 બાળકોને શોધી લીધા મુખ્ય માસ્ટર માઇન્ડ રાજકોટનો 16 વર્ષીય સગીર હોવાનો ખુલ્યો સીસીટીવી રાજકોટના સગીર દ્વારા તોડવામાં આવ્યા હતા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગૃહના અધ્યક્ષ પરેશ મકવાણા અને ગાર્ડ રમણીકને શોકોઝ નોટિસ આપવામાં આવી 2 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું રાજકોટના સગીર વિરુદ્ધ થોડા દિવસ પૂર્વે થોરાડા પોલીસ મથકમાં મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અમરેલીના બગસરા પંથકમાં દીપડાના આટાફેરા ઘંટિયાણ નજીક દીપડાના આટાફેરા જોવા મળ્યા જે સીસીટીવીમાં કેદ થયા છે ઘંટિયાણથી નાની ધારી જતા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર દીપડો આવી ચડ્યો પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં દીપડાની હિલચાલ કેદ થઈ દીપડો દેખાતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે ઘંટિયાણ નજીક દીપડાના આટાફેરાથી લોકોમાં ભય વ્યાપ્યો છે લોકો બહાર જતા પણ ડરી રહ્યા છે પેટ્રોલ પંપ પર કઈ રીતે દીપડો આવી ચડ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સદીની સૌથી મોટી વિનાશક આફત હવે ખેડૂતોના માથે મંડરાઈ રહી છે દરિયામાં પેદા થયો છે ચોમાસાનો દુશ્મન જે ખેડૂતોની મહેનત પર ફેરવી દેશે પાણી કેમ કે અલનીનો ખૂબ મજબૂત બનવાનો દાવો છે શું ખરેખર દેશમાં દુષ્કાળની સ્થિતિ સર્જાશે કે પછી આ વખતે વરસાદ ઓછો પડશે આવો ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણીએ કે આખરે ચોમાસાને કોની નજર લાગી સદીની સૌથી વિનાશક આફત દરિયામાં પેદા થયો ચોમાસાનો દુશ્મન ડરામણો અલનીનો બની ગયાનો દાવો અલનીનો ખૂબ જ મજબૂત બનવાનો દાવો આ વખતે અલનીનો સ્ટ્રોંગ છે ખતરનાક અલનીનોની ઘાતક અસર સપ્ટેમ્બરમાં જોવા મળશે લગભગ જુલાઈમાં એક એટમોસ્ફિયરિક વેવ એમ જેવો ભારત તરફ આવશે અને તે પૂર્વે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ થશે આવી ગયો ચોમાસાનો દુશ્મન શું હવે વિનાશક આફતના મંડાણ કોઈક એવા જિલ્લાઓ કોઈક એવા રાજ્યોમાં વરસાદ ના પણ પડે દુષ્કાળ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય અને અમુક એવા રાજ્યમાં અતિવૃષ્ટિ પણ સર્જાય આ અલનીનોની બહુ મોટી ખાસિયત છે ધરતી તપી રહી છે દરિયો ઉકળી રહ્યો છે દરિયામાં પેદા થયો છે એવો દુશ્મન જે કરોડો લોકોના હાજા ગગડાવી રહ્યો છે નામ છે અલનીનો એક એવો મોસમનો ખેલ જે હજારો કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં શરૂ થાય છે પણ અસર ભારતના ખેતરો શહેરો નદીઓ અને લોકોની જિંદગી સુધી પહોંચી જાય છે જ્યારે પણ અલનીનો આવે છે ભારતમાં ડર પેદા થાય છે દરિયામાં ખતરનાક ખેલ શરૂ થઈ ગયો છે શું આ વર્ષે દુષ્કાળના ડકલા વાગશે શું આ વર્ષે પાક બરબાદ થશે શું જળ સંકટ આ વર્ષે વિકરાળ બનશે અલનીનો એકચ્યુઅલી બેઝિકલી શું છે અલનીનો એવું છે કે જે આપણા આખા વિશ્વ આપણું આખું જે વિશ્વ છે એનું જે તાપમાન છે ટેમ્પરેચર છે કે એની જે ઋતુઓ છે એ આખી એન્ટાર્ટિકા પર નિભેલી હોય એટલે એન્ટાર્ટિકાનો બરફ કેટલા મેન્ટેન રહે છે એ જેટલો ઓગળે એટલે ઓટોમેટિકલી એ દરિયાની સપાટી ઇન્ક્રીઝ થાય એટલે પાણીની સ્થિતિમાં વધારો થાય એના કારણે શું થાય કે પાણીની સ્થિતિ વધારે થાય એટલે દરિયાનું તાપમાન વધી જાય એ દરિયાનું તાપમાન વધે એટલે આવી અલનીનો જેવી ઇફેક્ટ ક્રિએટ થાય તો છેલ્લા આપણે 20 વર્ષથી આપણા વિશ્વ સ્તરે ગ્લોબલ વોર્મિંગના કારણે એટલે કાર્બન ડાયોક્સાઇડનો બી બહુ અંદર મહત્વનો રોલ છે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ દિવસે દિવસે વધી રહ્યું ડ્યુ ટુ ધ પોલ્યુશન તો એ પોલ્યુશનના કારણે જે આપણું જે આખું જે સ્ટ્રક્ચર છે કુદરતી સ્ટ્રક્ચર છે એમાં ક્યાંક ને ક્યાંક એવા વિક્ષેપો આવ્યા છે જે આવી અલનીનો જેવી સ્થિતિ ક્રિએટ કરે છે એટલે અલનીનોને બેઝિકલી આપણી જો સાયન્સની ભાષામાં કે આપણી જે ગુજરાતી ભાષામાં કે અલનીનો એટલે ગરમ પવનના વાદળો એક એની ભાષામાં એવી રીતે આપણે દ્રષ્ટિએ કહી શકાય અલનીનો આ વર્ષ ખેડૂતો માટે દુશ્મન બનીને આવ્યું છે
સાદી રીતે સમજીએ તો એવો દુષ્કાળ જે ભાગ્યે જોવા મળે. સામાન્ય ભાષામાં સમજીએ તો જ્યારે પ્રશાંત મહાસાગરના દરિયાનું તાપમાન એવરેજ કરતા 2 ડિગ્રી વધી જાય ત્યારે તે સુપર અલ્નીનો કહેવાય છે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ આવો સુપર અલ્નીનો આવ્યો છે ત્યારે તે દુષ્કાળ સાથે જ લાવ્યો છે. આમાં દરિયામાં ફૂંકાતા પવનો સાવ નબળા પડી જાય છે અને ગરમ પાણીનો પ્રવાહ પણ બદલાઈ જાય છે. આનાથી ભારત પર હવાનું ભારે દબાણ ઊભું થાય છે, જે આપણા વરસાદ લાવતા પવનોને આવતા જ અટકાવે છે. 1876માં ભયંકર દુષ્કાળ અને ભૂખમરો. 1982માં લાખો ખેડૂતો પાયમાલ થયા. 1997માં પોઝિટિવ ડાયપોલથી ભારત બચ્યું. 2015માં મહારાષ્ટ્રમાં ખેતી ખલ્લાસ થઈ ગઈ. આ વખતે ચોમાસું હાલતપૂર્વક સ્થિતિમાં રહેશે. દક્ષિણ ગોળાર્ધનું હવામાન અને ઉત્તર ગોળાર્ધના હવામાનમાં આ બંને વચ્ચેની સ્થિતિમાં ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોનની પણ અસર થતી હોય છે. એટલે આ અલ નીનોની અસર આ વખતે સપ્ટેમ્બરમાં ઘાતક અનુભવાશે. આમ છતાં ઓક્ટોબર સુધી વરસાદ તો થતો જ રહેશે અને ભારતના ચોમાસા ઉપર